ખેડામાં જીરા સોડામાં ઝેર ભેળવી 3ની હત્યા કરનારથી 1ની ધરપકડ। ખેડામાં જીરા સોડામાં ઝેર ભેળવી 3ની હત્યા કરનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ખેડા પોલીસે સોડા પીવાથી 3ના મોતમાં એક શખ્સને પકડી પાડ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે 3 લોકોને મોતને ઘાટ ઉતારવા માટે જીરા સોડામાં કેમિકલ નાખ્યું હતું, સોડિયમ નાઇટ્રેટ પોઈઝન નાખ્યું હતું। વિસેરા બોટલના સેમ્પલની તપાસમાં ખુલાસો થયો। એફએસએલ રિપોર્ટમાં અગાઉ પણ સોડામાં કેમિકલ નાખ્યું હોવાનો ખુલાસો થયો, ત્યારે હવે પોલીસે એક હત્યારાને પકડી લેતા તેની પૂછપરછમાં સાચું કારણ બહાર આવશે। મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીના દિવસે ખેડાના નડિયાદમાં પ્રવાહી પીવાથી 3 લોકોના મોત થયા, જ્યાં પોલીસના દાવા મુજબ 3ના શરીરમાં સોડિયમ નાઇટ્રેટની હાજરી મળી આવતા આખો મામલો હત્યાનો હોવાનું ખુલ્યું। સુરેન્દ્રનગરના સિરિયલ કિલર ભુવા નવલ ચાવડાની મર્ડર મિસ્ટ્રી જેવી મોડસ ઓપરેન્ડીથી આ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું। ભુવા નવલ ચાવડાએ પણ આવા જ કેમિકલનો ઉપયોગ કરી હત્યા કરી હતી। અમદાવાદમાં પૂર્વ પ્રેમીની હત્યા કેસમાં પતિ પત્નીની ધરપકડ। અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે। પૂર્વ પ્રેમિકાએ પતિ સાથે મળીને પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો। પહેલા કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી, બાદમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જેના સીસીટીવી પણ જોવા મળ્યા। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થયા। જોકે પોલીસે બંનેની ધરપકડ કરી હત્યાની કલમ ઉમેરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે એકબીજા સાથે વિડીયો કોલમાં ઘણી અભદ્ર વાતો પણ કરતા હતા, પરંતુ આ દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને બ્લોક કરી દીધી અને તે ઓનલાઈન છે કે નહીં તે જોવા માટે પ્રેમિકા એને પતિનો મોબાઈલ હાથમાં લીધો, ત્યારે પતિ આ જોઈ ગયો અને ત્યારે પ્રેમિકાએ તેના પતિને કહ્યું કે આ યુવક તેને બ્લેકમેલ કરે છે। ત્યારથી પતિ સાથે મળીને પત્નીએ પ્રેમીનું કાસર કાઢવા માટેનો પ્લાન કર્યો, જે માટે રેકી કરી અને પતિએ ગાડીથી યુવકને ઉડાવ્યો। જ્યારે કારમાંથી ઉતરતા જ યુવતીએ પ્રેમી પર છરીના ઘા ઝીકી દીધા હતા। 13 વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સગાઈ થઈ હતી। જોકે બાદમાં પૂર્વ પ્રેમી જે સગાઈ તોડી નાખી હતી। થોડા સમય પહેલા જ બંને ફરી સંપર્કમાં આવ્યા। જોકે બાદમાં યુવકે મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી। આ વાતની જાણ મહિલાના પતિને થતા બંને હુમલો કરવાનો પ્લાન ઘડ્યો। 26 ફેબ્રુઆરીએ બંને હત્યાની ઘટનાને અંજામ આપ્યો। હાલ બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરેન્દ્રનગરમાં 11 ઘરમાં ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ। સુરેન્દ્રનગરમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીની એલસીબીએ ધરપકડ કરી। પોલીસે બાતમીના આધારે કલાભાઈ સરવૈયા, રાહુલ સરવૈયલ અને શક્તિ ઉર્ફે લાલો થરેસાની ધરપકડ કરી। આરોપીઓ દુધરેજ નર્મદા કેનાલ વિસ્તારમાંથી ચોરીનો માલ વેચવા જવા પસાર થયા। પોલીસે 3 આરોપીને ઝડપી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીઓ પાસેથી રોકડ રકમ, સાઉદી અરેબિયાની ચલણી નોટ, સોના ચાંદીના દાગીના અને એક એક્ટિવા સહિત 93,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપીઓ 1 વર્ષમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો, જેમાંથી 8 ચોરીને છેલ્લા 20 દિવસમાં અંજામ આપ્યો। ઝડપાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું। આ તસ્કર ત્રિપુટી વિરુદ્ધ 39 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે તસ્કરો સાથે મળીને ચોરી કરતા વધુ એક આરોપી ભાવેશ દેવી પૂજક હાલ ફરાર છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે।